वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। सुंदर मजानो पवित्र धनुर्मास स्नेहમાં પુરુષોત્તમ ચરિત્રની કથા આપણે સાંભળીએ છીએ। કવિશ્વર દલપતરામજી લિખિત રચિત આ ગ્રંથમાં છેલ્લે ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થયું એ સમયે દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી। ગંધર્વો ગાન કરવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગ્યા, ઋષિમુનિઓ ધ્યાન તૂટી ભગવાનના દર્શને આવ્યા। અને એ વખતે બધાય જે દેવતાઓ હતા એમણે ભગવાનની સ્તુતિ કરી છે। એ સ્તુતિ આપણે સાંભળતા હતા, અદ્ભુત સ્તુતિ છે। પહેલા હું એનું ગાન કરું છું અહીંયા। जय अखिल जगदाधार अक्षर पार पुरुषोत्तम हरि तुम हरन भूतल भार लिए अवतार अति करुणा करी पुनि धर्म एकांतिक थापन करन को करुणा करा तुम भक्ति धर्म तनुज भये हो सर्व सद्गुण सागरा। जय अखिल जगदाधार अक्षर पार पुरुषोत्तम हरि। आ कोण गाय छे? देवताओ गाय छे। कोई सामान्य व्यक्तिनी स्तुति नहीं, आलोकना व्यक्तिनी स्तुति नहीं। मनुष्य करता देव महान है, ऊंचा है। तो ए देवताओं जो भगवान की स्तुति करे एना शब्दों जो कोण स्तुति करे छे ने एक ई बहु महत्वनुं छे। बाकी तो बधाए कोई पण व्यक्ति आवीने स्तुति करी जाए पोतानो स्वार्थ सिद्ध करवा, सामान्य व्यक्ति तो कोईना मान्यामां न आवे कि ई तो बोले, नथी कहेता ई तो बोले एनुं शुं उपजे अने थोड़ुं साचुं होय। जेटलो महान व्यक्ति होय ए प्रमाणभूत थाय, सूत्र बनी जाए। साचुं छे, महान व्यक्ति बने बोले ए सूत्र बनी जाए, मंत्र बनी जाए, ऋचा बनी जाए, महावाक्य बनी जाए। तो देवताओं जયારે ભગવાનની સ્તુતિ કરે ત્યારે ખરેખર આપણને સમજાય કે આપણને જે મળ્યા છે ભગવાનનો કેટલો મોટો મહિમા છે। જય અખિલ જગદાધાર। આ જગતના આધાર કોણ છે? જ્યારે પૃથ્વી પર ભગવાન આવે ત્યારે ભગવાન ઘોડા ઉપર બેસે અને ભગવાનનો ભાર કોણ ઉપાડે? તો આપણને એમ થાય ભગવાનનો આધાર કોણ હશે? ઘોડો। પૃથ્વી પર આવે
એટલે થાય ભગવાનને પૃથ્વી ધારી રહી છે. હકીકતમાં પૃથ્વીને કોણ ધારી રહ્યું છે? હે? અખિલ બ્રહ્માંડ, અખિલ લોક, અખિલ ધામ. અખિલ એટલે સંપૂર્ણ. બધાના આધાર એક સ્વયં આપણને મળેલા પરમાત્મા છે. બધાના આધાર. પૃથ્વીનો આધાર જળ, જળનો આધાર તેજ, તેજનો વાયુ, વાયુનો આકાશ, આકાશનો અહંકાર, અહંકારનું મહત્તત્વ, એના પ્રધાન, એના પ્રકૃતિ, પુરુષ, અક્ષર, અને અક્ષરનો આધાર સર્વાધાર, અક્ષરાતીત, પૂર્ણ પુરુષોત્તમ, પરાત્પર પરબ્રહ્મ. એ સમજાઈ જાય પછી કોઈની બીક કે કોઈનો ભાર આપણા હૃદયમાં, આપણા મસ્તિષ્કમાં, આપણા જીવમાં ન રહે. પછી રે કોઈ દી બીવે આ મારું બગાડશે, આમ નહીં કરું તો આ મારું બગાડશે, આમ નહીં કરું તો આ મારું આમ થાય, આમ નહીં કરું તો આમ થાય. અરે રે બીક જાજાને તો બીક કરી ગઈ છે. લ્યો, બીક કરી ગઈ છે કે આવું નહીં કરીએ તો સારું આપણું ધનત પનત નીકળી જશે ને આપણને તાવ આવી જશે ને આપણું બધું લૂંટાઈ જશે ને આપણું બધું લઈ જશે ને આપણે નવરા. હે હા હા, એવું અત્યારે આપણે તમે બોલીએ કહો, મારથી ન બોલે અહીંયા, કારણ કે આ યુટ્યુબ પર જતું હોય ને એટલે આવું થાય. પણ જેવા છે એવા ભગવાન ઓળખાય તેથી કોઈનો ભાર ન રહે. કાળ, કર્મ અને માયા આ ભગતનો વાંકો વાળ ન કરે. જો નિષ્ઠા પાકી થઈ ગઈ હોય તો આ ત્યાં આમ જ છે. એક એટલે એક જ છે. એકને બે જ થાય, એકને ચાર ન થાય. એકવાર આંબો જોયો પછી કામ વ્યાપે તોય ભલે, ક્રોધ વ્યાપે તોય ભલે, લોભ વ્યાપે તોય ભલે, પણ એ આંબો કોઈ દી બાવળીઓ ન થાય. એ આંબો જ રહે. સમજ્યા? હા, રૂપિયો એ રૂપિયો જ, હોનામોરી હોનામોર જ રહે. હા, જેનાથી જ્યાં સુધી જેટલું અપાતું હોય. હું તમારી પાસે પ્રવીણભાઈ લાખ રૂપિયા છે અને હું એમ કહું કે ભાઈ 10 લાખ મારે જોઈએ, તો તમે ક્યાંથી લાવો? એમ આત્યંતિક કલ્યાણ, ધીસ ઇઝ ધ લાસ્ટ ડેસ્ટિનેશન. એટલે પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ એક જ આપી શકે, બાકી બધા એનાથી નીચે રહે. કારણ કે જેને જેની ઓળખાણ એવી એની પ્રાપ્તિ થાય. ઓળખાણ પાકી ન હોય ત્યાંથી પ્રાપ્તિ ન થાય, એ નીચો રહી જાય. ભલે નહીં એને ગમે એમ હું એક સામાન્ય રૂપિયો છે ને હોનાનો રાણી સિક્કો માનીને કોઈને આમ આપવા જાવ તો બધા એની કિંમત કેટલી આપે? હા, જે હોય તે જ આપે. વધારે ક્યાંથી આપે? હોય નહીં ક્યાંથી આપે? એમાં આપણને મહારાજ એવડા મોટા, જો દેવતાઓ કેવી સ્તુતિ કરે છે, તમે અક્ષરથી પાર છો, પર છો, એનાથી ઉપર છો. અક્ષરના એક રોમમાં અનંતકોટી બ્રહ્માંડો ઉડતા ફરતા હોય, એ અક્ષરને પ્રભુ તમે ધારી શકો. તમે ધારો તો અક્ષરને પોતામાં લીન કરી શકો છો. તમે ધારો તો અક્ષરને મૂર્તિમાન કરી શકો છો, ધામ રૂપે કરી શકો છો. અને એમાં મુક્ત સહિત મહારાજ તમે બિરાજો છો. હા, બધા ઓળખે છે, કેતા સંકોચ થાય છે. સમજાય છે? અમુક ઓળખે છે પણ કેતા સંકોચ થાય છે. મહારાજે એક દિવસ મુક્તોને કીધું, ધરતી ઉપર આટલા આટલા અવતાર જાય છે, એકય જીવ ધરતીનો, મૃત્યુલોકનો આપણા ધામમાં કેમ નથી આવતો? ત્યારે મોટા મોટા ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા મુક્તોએ મહારાજને કીધું, મહારાજ એ તો જે જાય છે એની ઓળખાણ થાય છે, ન્યા જોડાય છે, એની ઉપાસના થાય છે અને એને પામે છે. અહીં શું કરવા આવે? લ્યો, હે એ તો એમાં જોડાય ને. મહારાજ અહીં લાવો હોય તમારે જવું પડે. હા, મહારાજ કે અમે જઈ તો એમને ન ઓળખે. કોઈક ભૂત માને તો, કોઈક મનુષ્ય માને તો, કોઈક બીજા જેવા માને તો. મુખાનંદ સ્વામી ક્યાં વયા ગયા કયો? લ્યો, એ હતા સ્વામિનારાયણ. તિલક ચાંદલો, કંઠી, ભગવા, કથા, સ્વામિનારાયણ મંત્ર જ જપે તોય ડેસ્ટિનેશન બદલાઈ ગયું. લ્યો, હે આ મોટી વાત છે. तुम हरन भूतल भार लिए अवतार अति करुणा करी.
ધરતીનો ભાર એટલે અધર્મ, પાપ, પાપીઓ, કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, કપટ, રાગ, દ્વેષ, મારું, તારું, આ બધું જે છે ને એ બધું અધર્મ સર્ગ છે. અને એનો જે ભાર પૃથ્વીને લાગે છે, અને એ ભારને હરણ કરવા માટે ભગવાન, હે પુરુષોત્તમ, તમે આ ધરતી ઉપર અતિ કરુણા કરીને તમે જો, કરુણા એક શબ્દ એવો છે ને, નિરપેક્ષ છે, એનો કોઈ વિરોધી શબ્દ જ નહીં. બોલો, કરુણા, દયા, તમે જો તો ખરા, આ ભગવાનના ગુણો છે. અને એ કરુણા જે છે ને એમાં અપેક્ષા ન હોય, એને જ કરુણા કહેવાય. હા, કંઈક તમે આશા રાખીને કોકનું કામ કરો, એ કરુણા ન કહેવાય, સ્વાર્થ કહેવાય. કે ભાઈ હું આનું આ કામ કરી દઉં તો આ ટાઈમે મને કામ લાગશે, સમજે, આને થોડુંક આમ હેલ્પ કરું તો આ મને મારો સમય એવો આવશે ને તેથી મને કામ લાગશે. એને કરુણા ન કહેવાય. કરુણામાં તો કોઈ સામેનો ભાવ જ ન હોય કે ભાઈ આનું હું કંઈક લઉં કે આની પાસેથી કંઈક મદદ મળે એવી આશા જ ન હોય. નિસ્વાર્થ એનું નામ કરુણા કહેવાય. અને એવી કરુણા ભગવાન અને ભગવાનના મોટા પુરુષોમાં હોય. સર્વ જીવ સામાન્યોમાં ન હોય. અતિ કરુણા ભગવાન તમે કરી છે. પુનિ ધર્મ એકાંતિક થાપન જોયું. હા, શ્રીજી મહારાજ કાર્યણીમાં બિરાજમાન હતા અને એ વખતે વડોદરાથી યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા, વડોદરાથી આવ્યા. સીધા ખબર પડી કે મહારાજ તો અક્ષર ઓરડીમાં બિરાજે છે. સ્વામી ત્યાં ગયા, દંડવટ કર્યા, પગે લાગ્યા, મહારાજની સામે બેહી ગયા કે જોગી કેમ છો? મહારાજ તમારા દર્શન થયા, ધન્ય થઈ ગયો. અને એ વખતે નિષ્કુળાનંદ સ્વામી પેલી ચૂનાની કુંડી બનાવતા હતા મહારાજને સ્નાન કરવાની. તેને થયું સ્વામી આવ્યા છે અને આવીને સીધા પલાઠી વાળીને બેસી ગયા છે, નક્કી કંઈક દાળમાં કાળું છે. તો એ પાછા દોડીને અંદર આવ્યા મહારાજ પાસે, પગે લાગીને એ બેઠા. એટલે મહારાજ કે સ્વામી તમે કંઈક કામમાં નહોતા? તો કે હા, કુંડી બનાવતો. ભાઈ કુંડી બનાવો ને, અહીં તમારું શું કામ છે, જાઓ. સ્વામી ધીરે ધીરે ઊભા થઈને ગયા તો ખરા, પણ નક્કી આને શક પડી કે હવે તો નક્કી ખાનગી કંઈક છે. ત્યાં પેલી આ દરવાજો હતો ને, દરવાજની બારાક પકડીને ઉભા રહ્યા નિષ્કુળાનંદ સ્વામી. મહારાજ કે કેમ ભાઈ ત્યાં ઉભા રહ્યા? તે સ્વામી એમ કીધું, ડોહાન ઉભા રહેવા દો ને, કે ભલે રહ્યા, આપણે શું બીજું. કે મહારાજ કે પણ સ્વામી મારે તમારે અરે વાતો કરવી છે. ભલે ને સાંભળવા દો ને. કે પછી મહારાજે કીધું, મહારાજ કે સ્વામી આપણે અક્ષરધામમાંથી અહીં શું કરવા આવ્યા છીએ ખબર તમને? કે મહારાજ તમે કહો તો ખબર પડે ને. લ્યો, સ્વામી અંતર્યામી હતા, બધું જાણતા હતા, પણ મહારાજના મુખે કેવડાવું હતું. ત્યારે મહારાજ કે અમે ધરતી ઉપર માં ભક્તિ દેવી અને ધર્મ પિતાને અમારા સ્વરૂપનું સુખ આપવા આવ્યા. 6 કારણ બતાવ્યા. કેટલા? 6 અક્ષરધામમાંથી પૃથ્વી પર આવવાના 6 કારણ, જે હજારો વર્ષોથી યોગીઓ તપસ્વીઓ જંગલમાં તપ કરતા હતા એની પૂર્ણાહુતિ કરવા આવ્યા, એને અમારું ધામ દેવા આવ્યા. અવતારાદિક જે ભક્તો છે એની જે ઉપાસના છે, હા, એને જે પ્રાપ્તિ છે એને, અને જે અવતારાદિકને અમારા સ્વરૂપનું જ્ઞાન આપવાનું. હવે આવું આમ તો કહેવાય નહીં અહીંયા, પણ હવે સ્વામીએ લખ્યું છે. બોલો, સહજાનંદ ચરિત્રમાં લખ્યું, શાસ્ત્રમાં લખ્યું છે. અને એ ત્રીજું ચોથું એ કીધું એકાંતિક જે ભાગવત ધર્મનું સ્થાપન કરવામાં આવ્યા છે. અને નવા જે મુમુક્ષુ જીવ છે, નવા ઈ જે નવા મુમુક્ષોને સત્સંગની અંદર લઈ અને એનું આત્યંતિક કલ્યાણ કરવા માટે ધરતી પર આવ્યા છે. હાવ નવા, જે માયાના જીવ છે, જે જ્ઞાની છે, જેને ક્યારેય પણ આદર નથી કર્યો, એ નવો આદર કરાવવા. 6 હેતુના કારણે અમે ધરતી પર એમ એકાંતિક ધર્મ. ભાગવત ધર્મ એટલે શું?
ભાગવત ધર્મ એ જ એકાંતિક ધર્મ. હે, ભગવાનના સંબંધવાળો ધર્મ એટલે ભાગવત ધર્મ. હા, એકાંતિક ધર્મ શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી લાવ્યા છે. બીજે ક્યાંય આ ધર્મની વાતો બહુ ઓછી છે, બહુ ઓછી. બસ ત્યાં છે, બાકી વચનામૃતમાં જ ભર્યું છે. હે, ભગવાનના સંબંધવાળો ધર્મ ભાગવત ધર્મ એટલે આત્યંતિક મુક્તિ. હા, પછી ક્યારેય જન્મ નહીં, મરણ નહીં, અનંત જે મુક્તો મહારાજની અખંડ સાનિધ્યમાં રહીને સુખ ભોગવે છે એ મૂર્તિને પામવાનો ધર્મ એટલે ભાગવત ધર્મ. આત્યંતિક કલ્યાણ એટલે ભાગવત ધર્મ. અખંડ ભગવાનનો સંબંધ એ ભાગવત ધર્મ. માત્ર વર્ણાશ્રમનો ધર્મ તો તમને સ્વર્ગમાં પહોંચાડી સુખ આપે, સુખ આપે. જ્યાં સુધી તમારું પુણ્ય હોય, ધર્મ પાળ્યો હોય, એ ફળ સ્વરૂપે તમે ત્યાંના ભોગવિલાસ ભોગવી શકો. પણ જ્યાં સુધી તમારું એ પુણ્ય ખતમ થાય એટલે ક્ષીણે પુણ્ય મૃત્યુલોકે વિશંતિ, નીચે આવવું પડે પાછું. વરો જાય, વરી આવે, વરી જાય, આવે. આવા જવનનું ગમી એ ગતિ એમને ચાલ્યા કરે. જ્યારે પહેલામાં એ બધું ફિનિશ. ભાગવત ધર્મ. તુમ સત્ય મૂર્તિ યહા તુમ ભક્તિ ધર્મ તનુજ ભય હો સર્વ સદગુણ સાગરા. હે સદગુણના સાગર, તમે ધર્મ ભક્તિના પુત્ર થયા છો. તમે પરમ પિતા છો, પિતા છો અને પુત્ર થયા. બોલો, પિતા પુત્ર રૂપે થયા. ગીત બધાના પિતા છે, એના પિતા કોઈ છે? લ્યો, તુમ સત્ય મૂર્તિ સર્વદા, સત્ય મૂર્તિ સર્વદા અકલિત અરુ અવિકારી હો. તુમ સત્ય છો. હા, તુમ ચૈતન્ય હો, તુમ આનંદ ઘન સ્વરૂપ હો. માણસનો આનંદ આવા જવર આવાગમન કરે. ક્યારેક આનંદમાં હોય, વરી મુરજાઈ જાય, વરી આનંદમાં, વરી પાછો મુરજાઈ જાય. બે દી હારો રે તો ત્રણ દી વાંધો રે. ન્યા ભગવાનની ન્યાય એવું નથી. ભગવાન અખંડ આનંદમાં. એટલે જેનું નામ શું પાડ્યું છે? સહજાનંદ, અખંડ આનંદ, સહજાનંદ, સહજ આનંદ. જોઈને કોઈને સહજ આનંદ આપે અને પોતે અખંડ સહજાનંદમાં હોય, એ સહજાનંદ. દરેકનું નામ સહજાનંદ ન હોય. તો એવા હે પ્રભુ, સત્ય મૂર્તિ છો તમે, સત્ય છો. સ્વામિનારાયણ આજ કળિયુગમાં પરચા પૂરે. સ્વામિનારાયણ સત્ય છે. પ્રેમી ભક્તોની આજે પણ એવા પ્રેમી ભક્તોને ભગવાન જેમ આપણે વાતો કરીએ ને એમ વાતો કરવા એની પાસે આવે છે. બોલો, આજે એવો તમે તો સાચું છે. તે તો કળિયુગ હતો, તો 200 વર્ષ પહેલાની વાતો કે આજની? આજની. ભાવનગરમાં એક ભગત, નામ તો હું ભૂલી ગયો છું, એને ઘરે રોજ મારા થાળ જમવા આવે, રોજ થાળ જમવા આવે. જેમ આપણે આમ કેમ જમાડીએ એમ જ મહારાજ જમે, રીતસર વાતો કરે. હા, જો રમેશભાઈ આલપરા, સાચી વાત હે? હરિભગત, તમે વિચારો, સાચી વાત છે. નેહાબેન, નેહાબેન એવા ભક્તિવાળા કે ભગવાન એને ઘેર થાળ જમવા આવે. બોલો, એન્જિનિયર, કેટલો ભક્તિભાવ હશે. એમ કહેવાય છે કે ઘેરે મહારાજ થાળ જમવા આવે. કેટલાય ભક્તોને લો, અમારે આપણે લોયાધામની અંદર અમારે એ વખતે ઘનશ્યામ મહારાજ પધરાવ્યા હતા. હજી નવા નવા પ્રતિષ્ઠિત કરેલા, અને થોડોક ટાઈમ, 1-2 વર્ષ થયા છે. સત્સંગ સ્વામી એ કરતા હતા સેવા પૂજા. ઘનશ્યામ મહારાજની 5 વર્ષ. એવા બાઘા પહેરાવે ને એવા પટકા ને બધું. એમ તમે જો તો છોગાવાળી પાઘ ને એવો પ્રેમ ભાવ લાડ લડાવ્યો ભેટે ને. તે મેવો ધરાવેલો મહારાજને, બધું કેળા ને સફરજન ને બધું જગાડતા હતા. તો પડદો પાડેલો હોય, સંતો માનસી પૂજા કરે, પછી ઓરડાના પદો ગાય. પેલો સર્વે સખી જીવન જોવાય ગાય, સ્વામીનું પત્રનું એક પદ પ્રકરણ ગાય, પછી મહારાજને જગાડે. જેવા અંદર ગયા ટોકરી વગરની જગાડે ને, ત્યાં અંદર કેળું ધરાવ્યું તો કેળું જ નહીં. હા, પછી પાછા સ્વામીને થોડી વાર એમ થયું કે
આ કોઈ ભગત અંદર આવ્યા છે, કંઈક લઈ ગયા છે ભગત. બધાને સંતોને પૂછ્યું કે કેળું મેં મહારાજને ધરાવ્યું હતું, કેળું તમે લીધું? પેલો કે અમે અંદર ગયા જ નથી, અમે તો માનસી કરીએ છીએ બહાર, તમે પૂજારી છો, તમે જાણો ને ભગવાન જાણે. સોળે પાછું સોળે સેવા. હા, તમે મને અડી ગયા હો, પછી હું જે સેવા કરતો એ સંતને ન અડી શકું, નહીતર એને નાવું પડે. હા, સોળે કહેવાય. સોળે ભાવ વિધિ જ જુદી. એના કપડાને ન અડાય, એની પાસે ન જવાય, એના વાસણને ન અડાય, એ રહોડામાં ન જવાય. એના તો નિયમ બહુ કડક. અને આપણે બધે કંડારીમાં, લોયાધામમાં, અમેરિકામાં લોયાધામ છે આપણું, ન્યૂજર્સીમાં, બધે સોળે સેવા થાય. અહીંયા આપણે સોળે નથી કરતા, જો કે, કારણ કે હજી તો પેલી આ પટમૂર્તિ છે એટલે. બાકી બધે સોળે સેવા થાય. કંડારીમાં સોળે અડાય નહીં. પૂજારી સંતો તો છેટા જ, એ ઠાકોરજી હારે જ. ત્યાં કોણ જાય? મહારાજ કેળું જમી ગયા, બોલો. હાથો હાથ જમી જાય, બોલો. અમે આફ્રિકામાં હતા ગુરુજી, આફ્રિકામાં, નૈરોબીમાં બહુ મોટું મંદિર, પારાયણ હતું. તે ઠાકોરજીને સાંજે રાત્રે હોવડાવી દીધા હતા. ત્યાં 5-7 હરિભક્તો આવ્યા કે ગુરુજી ઠાકોરજીને જગાડો ને. તો હુઈ ગયા પછી જગાડાય નહીં. હમણાં નહોતા, કાલે પેલા ભગત કહેતા કે ગુરુજીને ફોન કોઈનો આવ્યો હશે તો વાત કરતા હશે, તો જોયું અંદર રૂમમાં તો અંધારું હતું. એટલે તરત પેલા આપણા ભગત છે સરભાણવાળા અજયભાઈ કે ગુરુજી અંધારું છે ને તમે ખુરશી પર બેઠા છો પણ આંખો ખેંચાયા. તો ત્યારે કે લાઇટ ના ચાલુ કરતા. કે કેમ? ઠાકોરજી સુતા જ. કહે ઠાકોરજીને ઊંઘ ઉડી જાય. કે એટલે આ તો હું તો કે આ તો મેસેજ આવ્યા હતા ને એટલે ખાલી નહીં, હમણાં સુઈ જ જાઉં છું, પણ ઇમ્પોર્ટન્ટ હતા એટલે વાત કરવી પડે એવું હતું. પણ લાઇટ નો ચાલુ કરાય. કેવો પ્રત્યક્ષ ભાવ, પ્રગટ ભાવ તમે જોયું? તે 2-4 હરિભક્તો આવ્યા. ગુરુજી ઠાકોરજી જાગે નહીં, હવે હોઈ ગયા છે, ડિસ્ટર્બ નહીં કરાય. પણ કે હરિભક્તો કે એવું કહેવાય છે ગણપતિ દૂધ પીવે છે. કે ખબર છે ને એ વખતે કંઈક હતું એવું, વર્ષો પહેલા. ગણપતિ દૂધ પીવે છે. તો ગણપતિ પીવે, અમારે તો પહેલેથી પીન હોઈ ગયા છે. તો કે ગુરુજી અમારા ખાતર તમે અમારા ખાતર જગાડો ને, તમારું માનશે. તો ગુરુજી ભક્તોનો ભાવ જોઈ પછી નાવા ગયા. પાછા નાય, કપડા ચોખ્ખા પહેરી, પછી ઠાકોરજીને જગાડી અને સ્વામીને કીધું દૂધ તૈયાર કરો. આવો મોટો કટોરો હતો. હા, એમાં બધા મસાલા નાખેલા અને કેસર નાખેલું. મહારાજ પાસે આમ લાવીને ગુરુજી આમ ચમચી મૂકે ને તો પી જાય. 1.5 કટોરો દૂધ પી ગયા, બોલો. પી ગયા બધાની સામે. કેટલા હરિભક્તો હતા, બધા જોતા. ઉચકે તો વજન પણ વધી ગયું મહારાજનું, બોલો. વજન પણ વધી ગયું. ઠાકોરજી મહારાજ આપણા છે ને, ભક્તોનો ભાવ પૂરો કરે છે ને, પી જાય. હા, એક સુરેશભાઈ છે કંડારીના, એને ઠાકોરજીએ દર્શન દીધા. ગુરુજીને ખબર નહીં. આ દર્શન દઈ અને એમના ઘરનાને, સોરી એને નહીં, હા બાજોટવાળું, જો ભગતજીને ખબર છે, એને દર્શન દઈને કે છે ગુરુજી રોજ મારો અભિષેક કરે છે અને મને થાળીમાં સીધો સીધો પધરાવે છે અને ઉપર બધું પંચામૃત ને બધું રેડે છે, એ તો બરાબર, પણ મારા પગ છે ને એ પાણી બહુ રેડે છે ને, એટલું બધો આખો મોટો લોટો, તે મારા પગ ડૂબી જાય છે. કે એટલે મારા પગ આમ અધર રે એવો થોડોક બાજોટ તું ન કરીને મોકલ. કે બોલો. એના કરતા જાગી ગયા. સુરેશભાઈને કે પણ તમે મને આવું મહારાજ કહી ગયા કે બાજોટ કરવાનો ચાંદીનો. કે કેમ? તો ગુરુજીને આવી રીતના કે ડૂબી જાય છે ને એટલે મહારાજ કીધું કે મારા માટે બાજોટ મોકલ. લેવા તે બાજોટ કરીને ગુરુજી પાસે લઈ ગયા. ગુરુજી અભિષેક કરો ને ત્યારે આના ઉપર ઉભા રાખજો. તો ગુરુજી કે તમને જ મેં કીધું નહોતું, ખબર કેમ? તો ગુરુજી કે હું કેટલાય દિવસથી વિચાર કરતો હતો કે મહારાજને અધર કરું, હજી કોઈને કીધું નહોતું. એ પેલા ઠાકોરજી કહી આવ્યા, બોલો. મહારાજ પ્રગટ છે, પ્રત્યક્ષ છે, નથી બોલતા. કે આપણી ભક્તિમાં કચાશ હોય તો ન બોલે, સમજ્યા? બાકી નથી એમ. આ હવા અહીં છે કે નહીં? ગયો તો મને હવા છે કે નહીં?
ન હોય તો આપણે જ ન જીવીએ. હવે દેખાય છે, દેખાતી નથી, તો દેખાતી નથી એટલે એમ કહેવાય કે નથી? ન દેખાય તો હોય. એમ આપણી દ્રષ્ટિએ આપણને લાગે કે ભગવાન નથી બોલતા, પણ એ બોલતા હોય, ઘણી વાર બોલતા હોય, આપણે સાંભળતા ન હોય. સંતમાં રહીને કોણ બોલે? શાસ્ત્રમાં રહીને કોણ બોલે? તો આપણને શું થાય? હવે એ તો સ્વામી બોલે છે, મહારાજે કીધું એ બોલે, ભલે હું બોલું. ભગવાન કોકનામાં રહીને ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય, અને ભગવાન આવીને વાતો કરી જાય, આપણને કહી જાય, ત્યારે આપણે તો હવે એવી આદત પડે, ભગવાનની ઈચ્છા છે, આ ભગવાનની આવી ઈચ્છા છે, ભગવાન આમ કીધું છે, બસ સ્વીકારી લે. તો નુકસાન જાય તો હરખ રે. સાચું ખોટું? નુકસાન જાય તો હરખ રે. ભગવાને કીધું તું ને કર્યું, બરાબર. આપણે હું, આપણે કઈ કર્યું નથી. દોષ કોનો? આપણો તો નહીં. એટલે કહેવાનો સત્ય મૂર્તિ ભગવાન છે, સત્ય છે, સાક્ષાત છે, ઈશ્વર છે, સર્વદા અકળિત અવિકારી. ભગવાન અવિકારી છે. એ ગમે એટલું કરે ને, આ દુનિયાના તમામ પંચ વિષયો ભોગવે છતાંય ભગવાન અવિકારી છે, એને કોઈ દી વિકાર ન થાય. શ્રી કૃષ્ણ ભગવાન ધરતી ઉપર આવ્યા, તમે વિચારો, ગોપીઓની સાથે, યુવાન ગોપીઓ સાથે કૃષ્ણ રાસ રમ્યા, અંગ સંગ કર્યો, છતાંય પણ એ ક્યારે ખબર પડી કે ગોપીઓ જ્યારે સામે કાંઠે, યમુનાને કાંઠે સામે જ્યારે દુર્વાસા ઋષિ બેઠા હતા, અને કૃષ્ણ ભગવાને એમ કીધું, જાઓ દુર્વાસાને થાળ જમાડી આવો. પણ ગોપીઓએ કીધું, કાના, આડા જમનાજી છે, બે કાંઠાવા જાય છે, અમે સામે કેમ જઈએ? અને ત્યારે કાનાએ એમ કીધું કે ગોપીઓ, તમે યમુનાને એમ કહેજો તો શ્રી કૃષ્ણ ભગવાન પોતે બાળ બ્રહ્મચારી જો હોય તો યમુના માર્ગ દેજો. ગોપીઓ રસપરસ આમ જોવા માંડી, અમારે રોજ રાહડા રમે છે ને આવડો બ્રહ્મચારી શાનો? બ્રહ્મચારી કોને કહેવાય? અષ્ટ પ્રકારે સ્ત્રીનો જેનો ત્યાગ હોય એને બ્રહ્મચારી કહેવાય ને. તો આ બ્રહ્મચારી કેમ? પણ વિશ્વાસ ગયા. યમુનાજીને હાથ જોડીને કીધું, હે જમના મૈયા, કે કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. તે એમના માર્ગ દઈ દીધો, પાણી હટી ગયું, સામે કાઠી ગયા. દુર્વાસાને થાળ જમાડ્યા. દુર્વાસાજી કે હવે ઘેરે જાઓ. પણ આડા જમનાજી છે, હવે ઘેર કેમ જઈએ? તો કે આવ્યા તા કેમ? તો કે આવી રીતનું કીધું કે કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. તો દીધો માર્ગ. ત્યારે દુર્વાસા કે હવે એમ કેજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો જમનાજી માર્ગ દેજો. કેટલા થાળ જમી ગયા હતા? 100 થાળ. 100 થાળ ખાઈ ગયા તોય ઉપવાસી. જો હોય ઉપવાસી, તે ગોપીઓ અંદર અંદર ખુશફુશ કરવા માંડી, આ 100 થાળ ખાઈ ગયા તોય ઉપવાસી. ત્યાં જઈને કીધું, હે યમુના મૈયા, દુર્વાસા ઉપવાસી હોય, સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો. તો યમુના મૈયાએ માર્ગ દીધો. આશ્ચર્યમાં મુકાઈ ગઈ, પણ હું થયું કઈ ખબર ન પડી. ભગવાન ગમે તે કરે છતાં યોગ માર્ગને આશરે 16,108 રાણીઓની વચ્ચે ફરે, હા, એને સુખ આપે, એની હારે પોઢે, તો એ ભગવાન તો બ્રહ્મચારી છે, એને કોઈ દી વિકાર થાય નહીં. એ માયામાં પ્રવેશ કરે ને, માયામાં, અથવા માયા એમાં પ્રવેશ કરે ને, તો માયાને પણ અક્ષરધામરૂપ કરી દે. તો બીજાની ક્યાં વાત રહી? હે, એ અક્ષરધામરૂપ થઈ જાય. ભગવાન સદા નિર્દોષ છે. ભગવાન અને ભગવાનના મોટા પુરુષ, જો વચનામૃતમાં જ્યાં જ્યાં ભગવાનની વાત આવીને સાથે મહારાજે મોટા પુરુષ જોડી દીધા. હા, એવા ગુરુજી જેવા મોટા પુરુષ હોય, આપણા સદગુરુઓ જેવા મોટા પુરુષો હોય. હા, જેમ ભગવાન નિર્દોષ છે એમ મોટા પુરુષ સદા નિર્દોષ છે. અને તમે ભગવાન અને ભગવાનના મોટા પુરુષને જેવા સમજો એવા તમે થાઓ. આ સીધો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત છે વચનામૃતમાં આપેલો. મહારાજ કે મોટાને તમે નિષ્કામી હો, એક જન્મ ને 100 જન્મના નિષ્કામી હો, પણ મોટામાં તમને કામ ભાવ દેખાય કે આ નિષ્કામી નથી, તો તમે ગમે એવા નિષ્કામી હોય તોય પણ થઈ જાઓ. અને તમે ભલે ગમે એવા કામી હો, પણ મોટા પુરુષને આ નિર્દોષ છે સાધુ, હા, આ નિષ્કામી છે,
તો તમે નિષ્કામી થઈ જાઓ. હા, થઈ જાઓ. એમાં બે મત નહીં. લોભી સમજો તો લોભી થઈ જાય, નિર્લોભી સમજો તો નિર્લોભી થઈ જાય. સીધો હિસાબ છે. સમજવામાં ફેર છે. પછી એમ થાય કે અરે આ બધું દેખાય છે એનું શું? તો પછી આ જમવા બે છે તારે તો વખાણ કરતા કરતા જમે છે. બહુ સારા ભજીયાઓ, બહુ સારો મેસું, બહુ હા, બહુ સારું. બહુ મહારાજ કે અમે દેશ વિદેશમાં ફરીએ છીએ, મોટી સુરત જેવી નગરી, વડોદરા જેવી નગરી, શ્રીનગર જેવી નગરીઓમાં ફરીએ છીએ. અમે મોટા મોટા વરઘોડામાં બેસીએ છીએ, મોટા મોટા રાજ પોશાકો પહેરીએ છીએ, હીરા માણેક ચાંદી હોનાના દાગીનાઓ પહેરીએ છીએ. પણ અમે જો અમારા સુખ માટે કરતા હોઈએ તો અમને પરમહંસ ના સમજે. અમે અમારા સુખ માટે કાંઈ નથી કરતા. અમે ભક્તોના સુખ માટે અંગીકાર કરીએ છીએ. એમ ભગવાનના મોટા પુરુષ જમવા સ્વાદ કરવા છતાંય નિર્સ્વાદી હોય, લોભ કરવા છતાંય નિર્લોભી હોય. એટલે સ્વામી કે ટાઈમ થઈ ગયો છે હવે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજ.